ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આલુ ઉત્તપમ. તો એના હારું આપણે જોહે આલુ. તો આ બે આપણે આલુ કે બટેટા તમે કંઈ પણ કહી શકો એમ. તો આલુ ઉત્તપમ એ રીતે બોલતા હોય એટલે આ બે મરચાં. તો મરચાં આપણે મોરા લીધા છે, તીખા નથી લીધા, મીડિયમ એમ. અને થોડુંક આદું નાખશું, એમાં આપણે લીલા ધાણા થોડાક નાખશું. અને છોકરાઓ માટે બનાવીએ એટલે થોડુંક મોરું બનાવશું આપણે, બીજું લાલ મરચું કે એવું કાંઈ નહીં નાખીએ. તો આપણે અડધો કપ જેટલો લીધો ચણાનો લોટ, બેસન, અને એનાથી અડધી આપણે સૂજી લીધી છે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને થોડોક આપણે લીધો છે મેગી મસાલો, તો થોડોક સ્વાદ અલગ આવે તો છોકરાઓને ભાવે એમ. અને તેલ જોઈએ અને પાણી, બસ એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બટેટા છે એની આપણે છાલ કાઢી લેવું. બટેટા અને આદું બેની આપણે છાલ કાઢી લેવું આ રીતે. તો બે બટેટા આપણે છાલ કાઢી લીધી અને આદુની છાલ કાઢી લીધી. તો આ બટેટા છે એને આપણે છીણી લેવું આ રીતની, કોઈ પણ છીણી લઈને. તો એક બટેટું છીણાઈ જાય એટલે એને આપણે પછી પાણીમાં નાખી દેવાનું. આ રીતે પાણી લેવાનું એટલે ધોવાઈ જાય સરખું. તો આ રીતે આપણે બટેટું છીણી લેવાનું. તો છીણીને આપણે પાણીમાં આ રીતે પેલું બટેટું હતું એને છીણીને પાણીમાં નાખી દીધું. એટલે એને આપણે પછી બે પાણીએ ધોવાનું હોય એમ, એકદમ સરખું ધોવાઈ જાય બટેટું છીણીને. આને આપણે ધોઈ નાખીશું. આ રીતે ધોઈને પાણી નિતારીને લઈ લેવું એને આપણે. તો બટેટા હવે જેમાં આપણે બનાવવાનું હોય ખીરું એમાં લઈ લેવું. આ રીતે વાસણ પાછું આપણે ધોઈને લઈ લીધું. તો છોકરાઓને ટિફિનમાં તમે બનાવીને દઈ શકો એમ, જાજી વાર ન લાગે, ફટાફટ તૈયારી થઈ જાય આ રીતે એમ. હવે આપણે આ મરચાં છે એને આપણે એમાં ઝીણા સુધારીને નાખીશું. આ મોરા મરચાં લીધા છે આપણે. તો મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે. હવે આદું આપણે છાલ કાઢેલું છે એને આમાં છીણીને નાખીશું. થોડુંક સ્વાદ સારો આવશે થોડુંક આદું નાખીએ ને તો. રેસા હોય એ કાઢી નાખવાના આ રીતના, એટલે મોઢામાં ન આવે કોઈને. આ રીતે ઉપરથી રસ તો બધો નીકળી જાય એટલે આ રેસા કાઢી નાખવાના. તો આદું આપણે આમાં છીણી નાખ્યું છે. બીજા મસાલા નાખી દેવું. તો આપણે આ લીલા ધાણા નાખી દેવું અને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. હવે આ મસાલો આપણે લીધો એ. બીજો તમે તમારી રીતે એક્સ્ટ્રા મસાલો નાખવો હોય વધારે તીખું કરવા માટે તો નાખી શકો એમ. હવે આમાં સૂજી નાખી દેવું અને ચણાનો લોટ. આ બધું આપણે મિક્સ કરી દેવું. હવે થોડુંક પાણી નાખીશું આપણે એમાં, બહુ વધારે નહીં નાખીએ, થોડુંક અમથું ખાલી. આને આપણે એકદમ ભીનું થઈ જાય એવું આ રીતે 2 ચમચી જેટલું. પછી મિક્સ કરીને પછી જરૂર પડે તો વધારે પાણી નાખવાનું હોય. એકદમ હાથથી કરી લેવું આપણે, મિક્સ થઈ જાય સરખું. થોડુંક હજી નાખીશું, થોડુંક અમથું.
આ રીતનું જોઈએ આપણે. તને 5 મિનિટ રહેવા દે હું આ રીતનું જોઈ. તો આને આપણે 5 મિનિટ જેવું રહેવા દીધું હતું, કેમ કે સૂજી નાખી હોય ને એટલે એને થોડીક પલાળવા દેવી પડે એમ. બાકી ચણાના લોટને જ તમારે પલાળવાની જરૂર ન પડે, એ તો તરત જ થઈ જાય એમ. હવે આપણે આ તવી ગરમ મૂકી દીધી છે, એમાં થોડુંક તેલ નાખીશું આ રીતે. મીઠું ટેસ્ટ કરી લેવાનું, એમ તો આપણે બરાબર જ નાખ્યું. હવે આમાં આપણે નાખીશું ખીરું. એટલે બહુ મોટા નહીં કરવાના ને નાના નાના જ કરવાના. આ રીતે 1 ચમચા જેટલું લઈ અને આ રીતે તળાઈ દેવાનું. આ રીતનું થોડુંક જાડું રાખવાનું. અને ઉપરથી તમારે બીજું કંઈ ચીઝ કે એવું નાખવું હોય તોય તમે નાખી શકો એમ. હવે આને આપણે નીચેથી એકદમ પાકવા દેવું મીડિયમ ગેસ રાખીને, પછી ફેરવી લેવું. તો આને મીડિયમ ગેસ રાખીને પાકવાનું. આ ઉપરથી થોડુંક આ ડ્રાય થઈ જાય આ રીતનું એમ, અને પછી ફેરવીને જોઈ લેવાનું. નીચે જો આ પાકી ગયું હોય એવું દેખાય છે. ફરીથી આ રીતે ફેરવી આપણે અને જોઈ લેવાનું. આ રીતનું ફરવા માંડશે એને ફેરવી લેવાનું બીજી બાજુ. તો બીજી બાજુ પકાવી લઉં. તો આને આપણે હવે ફેરવીને જોઈ લેવું. આ રીતે ફરવા માંડશે, પાકવા માંડશે ને એટલે. તો થોડીક આપણે સૂજી નાખીને એટલે થોડુંક ક્રંચ લાગશે આ રીતે જો ઉપરથી. તો આને આપણે કાઢી લેવું. તો આ રીતે બધાય બનાવી લેવું આપણે. તો આપણે આ 3 બનાવી લીધા છે. એકદમ મસ્ત લાગશે ખાવામાં, છોકરાઓને ભાવશે ટિફિનમાં એમ. કેચઅપ આયરે આપો કે તમે કોઈ પણ લીલી ચટણી હોય કે ગમે એ ધાણાભાજીની ફુદીનાની ચટણી, એકદમ ખાવામાં મસ્ત લાગશે. જો એકદમ સરસ થઈ ગયા છે. આમાંથી 3 ને 4 ને આમાંથી હજી 2 થી 3 થાય. એટલે આટલા આપણે 2 બટેટા અને અડધો કપ બેસન ને થોડુંક આપણે સૂજી, એટલામાંથી આટલા બનશે એમ. તો તમારે ટિફિનમાં છોકરાઓને બનાવીને દેવા હોય તો બનાવી શકો એમ. તો તૈયાર છે આપણા આલુ ઉત્તપમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આલુ ઉત્તપમ.